પાવાગઢમાં જૈન મૂર્તિ ખંડિત કરવાના મામલે તાપી વિશા પૂર્વડ સંઘ દ્વારા ઇન્ચાર્જ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં મૂર્તિઓના પુનઃસ્થાપન અને સંરક્ષણ અંગે ગુનો કરનાર લોકો સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે માંગ કરાઈ છે। મહત્વનું છે કે આ ઘટનાને લઈ જૈન સમાજમાં દુઃખની લાગણી અનુભવાઈ। પૂર્વીય તીર્થંકરની જે જૈનોના ધાર્મિક વારસાના આદરણીય કેન્દ્ર સ્થાને છે, ત્યારે કલેક્ટરને આવેદનપત્ર આપી આ ઘટનાઓ અંગે વહીવટીતંત્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા નમ્રતાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક વિનંતી કરાઈ। जवाबदारों शख्सों सामे पगला लेवा माटे जणाव्युं। दरेक संस्कृति के धर्मप्रेमी माटे एक वज्राघात समान ज होय અને જો જૈન સમાજ કોઈ પૂરની પરિસ્થિતિ હોય કે દુકાળ આવી હોય, દરેક પરિસ્થિતિમાં જો દેશની સાથે રહેતો હોય તો આજે જૈન સમાજ પર આવી પડેલ આફતમાં જૈન સમાજ બીજા પાસે આશા રાખે છે કે સમગ્ર હિન્દુ સમાજ મળી અને આખા જૈન સમાજને આ જે લાગણી દુભાઈ છે એને ન્યાય મળે અને જે પણ આવા ગુંડા તત્વો ગણો કે તોફાની તત્વો એ લોકોને કડકમાં કડક સજા મળે કે જેથી સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડી શકે।